એકલી ભક્તિ ન ચાલે. યાદ રાખજો, કપડા ઉપર એકલો સાબુ ઘસો ને કપડું ફાટી જાય. એની સાથે ભક્તિ પણ જોઈએ અને જ્ઞાન રૂપી જલ પણ જોઈએ. પછી વૈરાગ્ય રૂપી તાપમાં એને સુકવવું પડે. એમનેમ ન ચાલે. અને વૈરાગ્ય રૂપી તાપમાં સુકાય ને પછી જ આપણને ભગવાન મળે. એમનેમ ભગવાન ન મળે, તપાવવું પડે. તપ ન કરો ને ત્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ ન થાય. તપાવવું તો પડે જ. સોનું જ્યાં સુધી તપે નહીં ને, યાદ રાખજો, આગમાં પડે નહીં ને ત્યાં સુધી સરસ મજાનો આ નેકલેસ બન્યો છે ને, હાર ન બને. ગળામાં કેવો સરસ મજાનો હાર શોભતો હોય, એ એમનેમ ન શોભા આપે. એને અગ્નિમાં પડવું પડે. જ્યાં સુધી તમે તપ નહીં કરો ત્યાં સુધી ખરેખર એ તપ વગરનું ભગવાનની પ્રાપ્તિ કરવી બહુ મુશ્કેલ છે.